નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ એક વિવાદ પણ ઊભો થયો છે. વાસ્તવમાં ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચની ઘણી જ ટીકા થઈ રહી છે. આ ગ્રાઉન્ડમાં અત્યાર સુધી રમાયેલી 2 મેચિસ બાદ પિચનો અમાન્ય ઉછાળ અને ટુ પેસ્ડ નેચરને લઈને સવાલો ઉઠી રહ્યા છે, જેના કારણે બેટ્સમેનની સુરક્ષા જોખમમાં મુકાય છે. ઉલ્લેખનીય છે કે આ જ મેદાન પર 9મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર કંગના રનૌતે જીત મેળવી છે. પ્રથમ વખત સાંસદ બનેલી કંગના આજે દિલ્હી પહોંચી છે. તે પહેલા કંગનાએ માતા આશા રનૌતના આશીર્વાદ લઈને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી હતી. કંગનાએ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે મંડીની સાંસદ પાર્લામેન્ટ તરફ જઈ રહી છે. જોકે ચંડીગઢ એરપોર્ટ પર તેમને થપ્પડ મારવાના પણ સમાચાર મળ્યા છે. લોકસભા ચૂંટણી બાદ ઇન્ડિયા એલાયન્સમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ ક્રમમાં કોંગ્રેસે હવે 8 જૂને કોંગ્રેસ વર્કિંગ કમિટી CWCની બેઠક બોલાવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 8મી જૂને સવારે 11 વાગે કોંગ્રેસના મુખ્યાલયમાં બેઠક બોલાવી છે. CWCના તમામ નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે પાર્ટીએ આ ચૂંટણીમાં 99 સીટ્સ જીતી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 9 થી 11મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. વલસાડ, નવસારી, ડાંગ, દમણમાં વરસાદની આગાહી સાથે દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા, અરવલ્લી, જામનગર, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઉથલપાથલના એંધાણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર જૂથના 10 થી 12 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે અને તેઓ ઘર વાપસી કરી શકે છે. ધારાસભ્ય રોહિત પવારે કહ્યું છે કે લગભગ 18 થી 19 ધારાસભ્યો શરદ પવારની પાર્ટીમાં પાછા આવવામાં રસ દાખવી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં શરદ પવારના 8 અને અજિત પવારના 1 ઉમેદવારની જીત થઈ છે. NCP તૂટી ત્યારે 40 થી વધુ MLA અજિત સાથે ગયા હતા. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત RTO એક્શન મોડમાં છે, જેમાં સ્કૂલ વાનને લઈને નિયમ પાલન કરવા માટે કડક સૂચના અપાઈ છે. નિયમ મુજબ જ વિદ્યાર્થીઓ બેસાડવાની સૂચના આપી છે. તેમજ ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો તેને ડિટેઇન કરવામાં આવશે. જેમાં સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા 2000 વાહનમાં ખાનગી દબાણ કરાશે તો સ્થિતિ બગડી શકે છે. 50,000 રૂપિયા ફી ભરીને ટેક્સી પાસિંગ કરાવવું પડશે. ગઈકાલે દિલ્હીની એક કોર્ટે અરવિંદ કેજરીવાલને બીમારીની તપાસ કરાવવા માટે વચગાળાની જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હવે એવી વાત સામે આવી છે કે સુનાવણીમાં કોર્ટે કહ્યું કે ચૂંટણીમાં તો કેજરીવાલે ખૂબ જ પ્રચાર કર્યો છે, જે દર્શાવે છે કે તેઓ કોઈ ગંભીર અને જીવલેણ બીમારીથી પીડિત નથી. કોર્ટે ત્યાં સુધી કહ્યું કે બીમારીના રિપોર્ટ તો જેલમાંથી પણ કરી શકાય છે. ગુજરાતમાં ટૂંક સમયમાં વરસાદનું આગમન થશે, તો વરસાદના સમયે સ્થિતિ કેવી રહેશે તે જાણવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે એક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેમાં શહેરના મહત્વના જંકશન, અંડરપાસ અને પાણી ભરાવાની સમસ્યાવાળા સ્પોટ પર CCTV હેઠળ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ભૂવા પડવા, ઝાડ પડવા, રોડ બ્લોક તેમજ ટ્રાફિક સમસ્યાનું મોનિટરિંગ પણ કરાશે. ખાલિસ્તાન સમર્થકોએ આજે અમૃતસરના સુવર્ણ મંદિરમાં જરનેલ સિંહ ભિંડરાનવાલાના પોસ્ટર લહેરાવ્યા અને ખાલિસ્તાનના નારા લગાવ્યા. આજે 1984ના ઓપરેશન બ્લુ સ્ટારની 40મી વર્ષગાંઠ છે. આ માહોલમાં અમૃતસર, દેહાતી, તરનતારન, બટાલા, ગુરદાસપુર અને પઠાણકોટમાં વિવિધ સ્થળોએ દળો તૈનાત કરવામાં આવ્યા છે. 1984માં ઇન્દિરા સરકારને પડકારનાર ભિંડરાનવાલેને ખતમ કરવા માટે સેનાએ સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કર્યું હતું. કેન્દ્રમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના મુજબ NDAના મોટા સહયોગીઓએ દરેક 4 સાંસદો માટે 1 મંત્રી પદની માંગ કરી છે. આવી સ્થિતિમાં TDPને 4, JDUને 3, શિવસેના શિંદે અને LJPને 2 બેઠકો મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે TDP પણ લોકસભા અધ્યક્ષનું પદ માંગ્યું છે, પરંતુ ભાજપ તેના માટે તૈયાર નથી.
મહારાષ્ટ્રના 22 ટ્રેકર્સ સહસ્ત્રતાલ ટ્રેક પરથી પાછા ફરતી વખતે ખરાબ હવામાનને કારણે અટવાયા હતા અને રસ્તો ભૂલી ગયા હતા. ટિહરી બોર્ડર પર 15,000 ફૂટની ઊંચાઈએ સહસ્ત્રતાલ ટ્રેક પર લગભગ 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃત્યુનો આંકડો વધી શકે છે. એનડીઆરએફની ટીમે 13 લોકોને બચાવી લીધા છે. હેલિકોપ્ટર તૈનાત કરાયા છે અને એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે. ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ 12મી જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમરાવતીમાં યોજાનાર આ શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કેબિનેટના ઘણા મંત્રીઓ હાજરી આપશે. આંધ્રપ્રદેશ પાસે હજુ કોઈ રાજધાની નથી. આવી સ્થિતિમાં નાયડુ અમરાવતીને રાજ્યની રાજધાની બનાવવાની જાહેરાત કરી શકે છે. હૈદરાબાદને તેલંગાણા અને આંધ્રની સંયુક્ત રાજધાની તરીકે રાખવાનો 10 વર્ષનો કરાર હવે સમાપ્ત થઈ ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝે વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે છેલ્લા 10-12 વર્ષમાં વિરાટ કોહલીએ માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ ફિટનેસના મામલે પણ એક સ્ટાન્ડર્ડ બનાવ્યું છે. તે એટલો ફિટ છે કે તેના પર ગમે તેટલું દબાણ આવે તેઓ તેને હેન્ડલ કરી શકે છે. છેલ્લા 10 વર્ષમાં કોઈ ક્રિકેટર વિરાટ જેટલો ફિટ નથી રહ્યો. આ બાબતમાં તે વિશ્વમાં નંબર 1 છે. ઇઝરાયેલે મધ્ય ગાઝામાં એક સ્કૂલ પર હવાઈ હુમલો કર્યો છે. હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે હમાસના લડવૈયાઓએ શાળામાં આશ્રય લીધો હતો અને તેમને નિશાન બનાવાયા હતા. હમાસની આગેવાનીવાળી સરકારે આ હુમલાને નરસંહાર ગણાવ્યો છે. ગાઝામાં લોકોએ ઇઝરાયેલના હુમલાથી બચવા માટે શાળાઓમાં આશરો લીધો છે. રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં એસઆઈટી દ્વારા અલગ અલગ અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે તેમજ ઘણા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીને લઈને એક ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના વડા સુભાષ ત્રિવેદી છે. રાજ્ય સરકાર દ્વારા 10 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરાઈ છે, પરંતુ આ રિપોર્ટમાં 10 દિવસ કરતાં વધુ સમય લાગશે. ભારતે T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જીત સાથે કરી છે, જેમાં ઇજાગ્રસ્ત થયેલા રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 છગ્ગા ફટકારવાનો મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે માત્ર 498 મેચીસમાં સિદ્ધિ મેળવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાને મામલે ક્રિસ ગેઇલ બીજા ક્રમે છે. તેમણે 551 મેચમાં 553 છગ્ગા ફટકાર્યા છે. હિટમેને માત્ર 37 બોલમાં 52 રનની જોરદાર ઇનિંગ રમી હતી. ફિલિપાઇન્સમાં માઉન્ટ કાનાલાઓ પર જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જ્વાળામુખીમાંથી નીકળતી રાખ અને ધુમાડો આકાશમાં 5 કિલોમીટર સુધી ઉછળ્યો હતો. જ્વાળામુખીમાંથી રાખ અને કચરો બહાર આવે છે. આવી સ્થિતિમાં પ્રશાસને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું છે. સાવચેતીના પગલા તરીકે કાનાલાઓન શહેરમાં શાળાઓ અને કોલેજીસને બંધ કરી દેવાય છે. આ વિસ્તારમાંથી પસાર થતી તમામ ફ્લાઇટ્સ પણ રદ કરાઈ છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે બીમારીએ ભરડો લીધો છે. પાલનપુરના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પાલનપુર સિટીના એક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે 5 જૂનથી 5 જુલાઈ સુધી 11 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. અત્યારે 10 વિસ્તારના 30 લોકો સારવાર મેળવી રહ્યા છે. આરોગ્ય વિભાગે 3 જૂને પાણીના નમૂનાઓ પણ લીધા હતા. ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં રહેવાનું અને ખાવાનું બધું જ મફત છે. જી હા, શહેરનું નામ છે ઓરોવિલ અને તે તમિલનાડુમાં ચેન્નાઈ પાસે આવેલું છે. અહીં કોઈ પણ જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, ભાષા કે પહેરવેશના ભેદભાવ વિના લોકો શાંતિથી રહી શકે છે. લગભગ 50 દેશોના લોકો અહીં રહે છે. દુનિયાભરમાંથી કોઈ પણ અહીં સ્થાયી થઈ શકે છે. જો તમારે ત્યાં રહેવું હોય તો સેવક તરીકે કામ કરવું પડશે. બધું મફત છે, તેથી લોકો અહીં સેવા કરીને રહે છે. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી દીધી છે. આપના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું. વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા જ લડશે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.